અમારા જુનાગઢમાં તો વાવનું બહુ મહાત્મ્ય છે કે જેને ન જોયું હોય જીવતા મોહ. અડીચડી વાવ ને નવગણ કૂવો, એ કૂવો છે ને એક વાવ છે. એ અડીચડી વાવ ને નવગણ કૂવો, જેને ન જોયો હોય જીવતો મોવો, એમ જુનાગઢની કહેવત છે. એટલે જો ન હોય બધા જીવતા મોવા, એટલે ભૂત પ્રેત. જો એવા અડીચડી વાવ ને નવગણ કૂવો, એ જેને ન જોયો હોય. અહીંયા વાવ પણ છે એક બાજુ ને એક બાજુ એક કૂવો છે, નવગણ કૂવો. તો એ પ્રકાર જે છે કે એ વાવડીનું જલ છે સુલભ છે, પણ એ સીડીઓ કઈ સુદા ગંભીર માનસ. આહા, એનું માનસ પાછું કેવું છે? ગંભીર માનસ છે, અંતર્મુખી છે, ખૂબ ઊંડા એ મનવાળા છે. એ વાવ પણ ખૂબ ઊંડી હોય, પણ એ ગંભીર માનસ જે છે, અંતર્મુખી જે છે, એની એ ગંભીર માનસ વગેરે જે પ્રકૃતિ છે, સંદેહ વારકપણું, ગંભીર માનસ, એની સીડીઓ છે. એ પ્રકારથી એના કોઈ શ્રોતાઓ છે એ આ રીતે એમને બધાને આ પ્રકારના જે વક્તા છે એ સંદેહ વારક હોવાથી શ્રોતાઓ માટે એ સ્વાદવાળું જલ છે એમનું. કે વિદ્વાન છે, એક બાજુ પ્લસ પોઈન્ટ છે. ખાલી વિદ્વાન હોવું જરૂર નથી, પણ જે પ્રશ્ન કરે એના સંદેહનું નિવારણ કરી શકે, એને કંઈક સંતોષ આપી શકે કે સંતોષપૂર્વક જવાબ આપ્યો. પ્રશ્ન કરી દે પણ પ્રશ્નનો જવાબ કંઈ આપી શકે નહીં. ઘણા આપણા પુષ્ટિ માર્ગમાં એવા ગહન શાસ્ત્રાભ્યાસી છે, એમને પ્રશ્ન કરે વૈષ્ણવ, સામાન્ય વૈષ્ણવ, તો એમ કે આ ગહન શાસ્ત્રીનો વિષય હોવાથી તમને ન સમજી શકાય. આ ગહન શાસ્ત્રનો વિષય છે. પછી માલાપીરામણ પણ એમને પૂછવામાં આવ્યું, જેતપુર પધાર્યા હતા આપશ્રી, ત્યારે એમને માલાપીરામણ વિશે પૂછવામાં આવ્યું. અત્યારે સમય ઓછો હોવાથી આ પ્રશ્ન જે છે એનો યોગ્ય સમયે પૂર્ણ શાસ્ત્રાર્થ સાથે જે લોકો માલાપીરામણનો વિરોધ કરે છે એને પરાસ્ત કરી દેવામાં આવશે. એનો ઘડો આખો ભરાઈ જવા દો, બોલી લેવા દો જેટલું બોલવું હોય, આખો ઘડો એમનો ભરાઈ જશે, પછી એને શાસ્ત્રના વચનોથી એને ફોડી નાખવામાં આવશે. તો અત્યારે સમય ન હોવાથી એનું વિવરણ હું કરી શકીશ નહીં. અત્યારે નહીં તો ક્યારેક કૃપા કરશો કે પૂરેપૂરો આ લોકોનો ઘડો ભરાઈ જવા દો અને બોલી લેવા દો. પણ બોલી લેવા શું કામ? પેલા જ પરાસ્ત કરી દો ને, તો બોલવાનો મોકો જ ન આપો, સીધું મોઢું જ બંધ કરી દો. પછી 1 કલાક પ્રવચન કર્યું એટલો ટાઈમ હતો, પણ આ પ્રશ્નનો જવાબ આપવાનો ટાઈમ નહોતો. એમ કે અત્યારે સમય ન હોવાથી આ પ્રશ્નનું યોગ્ય સમયે પૂર્ણ શાસ્ત્ર ચર્ચા અને શાસ્ત્રના વિધાનો સહિત એને પરાસ્ત કરી દેવામાં આવશે. પણ પછી એ વસ્તુ આખી ઉડાડી દીધી. આ શાસ્ત્રાભ્યાસી ખરા, એમાં કોઈ વાત નહીં, ખૂબ ગહન શાસ્ત્રાભ્યાસી વિદ્વાન, પણ સંદેહ વારક નહીં. સંદેહ કરીને જવાબ ન આપે, આવે તો આવું જવાબ આપે. એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો, અમારા જુનાગઢમાં પધાર્યા ત્યારે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આ કંઈક સમજાવો આપ આ વિષયને, સંન્યાસ નિર્ણય ગ્રંથના આધારે ભાવના આ ચિત્ત એ શું છે, આપ જરાક સમજાવો. તને કે સંસ્કૃત ભાષા આવડે છે? મને નથી આવડતી. આપને આવડે એટલે પૂછું છું. અમે તો અમને નથી આવડતી, અમે તો ગામડાના એ ભણેલા 5-7 ચોપડી, પણ આપને આવડે એટલે તો પૂછીએ છીએ. પેલા સંસ્કૃત વ્યાકરણ ભણીને આવ, અને તારે જો કંઈક ભણવું હોય ગ્રંથ તો ત્યાં આવ, અમારા મંદિરે ત્યાં આવ, વચ્ચે ન પૂછી શકાય. તો પેલા ઓલાને ઉતારી પાડ્યો કે તને કઈ શાસ્ત્રની ખબર પડે છે? પણ મારે તો ખબર નથી પડતી, એટલે જ આપને પૂછું છું, વિનંતી કરું છું. ભાવને આ સિદ્ધ. અને એ ભાઈ ભલે શાસ્ત્રાભ્યાસી નથી, પણ જો ચર્ચામાં ઉતરી જાય તો એક વખત હારા મોઢું બંધ કરી દે, એટલો માર્ગીય ગ્રંથનો અભ્યાસ છે. એટલે ભલે ગામડાના પટેલ, પણ શાસ્ત્રનો અભ્યાસ હોય કે ન હોય, પણ આપણા મહાપ્રભુજીના ગ્રંથોનો એટલો ગહન અભ્યાસ. એટલે એ એમને મહારાજશ્રીને ખબર હતી કે આની ચર્ચામાં ઉતરાય નહીં ને, કે જાહેરમાં આપણને પરાસ્ત કરી દે તો આ બધું જે આપણે લખીએ છીએ શાસ્ત્રના ગહન અભ્યાસ, એટલે એ જાણતા ઓળખે એમને. એટલે કીધું તું જ્યાં આવજે એકાંતમાં, અહીંયા જો બધાની વચ્ચે થશે તો મારા બધી આટલા બધા ડિગ્રીઓ જે છે એનું પાણી ફરી જાય ને કે આને પરાસ્ત કરી દીધા. એટલે એ કે તને આવડે જ કંઈક સંસ્કૃત ભાષા આવડે છે? પેલા એ શીખ, પેલા વ્યાકરણ શીખ, પછી કંઈક ગ્રંથની વાત કર. કે વ્યાકરણ અમને આવડતું તો આપને પૂછો શું કામ? અર્થ પોતે ન લગાવી લે. અમને નથી આવડતું એટલે આપણે પૂછીએ છીએ. તો આ બધા સંદેહ વાળકા જે હોય તો આનંદ આવે, શાસ્ત્ર અભ્યાસ હોય પણ બીજાને ઉપયોગમાં તો આવે કે જો સંદેહ થાય વિનંતીથી પૂછે જ કાંઈ એમને એમ નહીં કે આપ આનું કંઈક સમજાવો. તો અમને નથી સમજાતું એટલે આપને પૂછીએ તો ગરમ થઈ જાય, સંદેહનું વારણ ન કરે, એ ક્રોધાયમાન તરત જ થઈ જાય. વચ્ચેથી કે પ્રવચનમાં કોઈ પૂછી લે તો ક્રોધાયમાન થઈ જાય બસ. એટલે એકને ક્રોધાયમાન કરીને ફટકારી દે તો બીજા કોઈ પછી પૂછવાની હિંમત જ ના કરે.
કે એ ભાઈ પાછા વૈષ્ણવમાં તો બધા ઓળખે કે આટલા ગ્રંથના અભ્યાસી છે ને, આને જો આમ કહી દીધું તો આપણે તો કાંઈ પ્રશ્ન પૂછાય જ નહીં, આમ પ્રશ્ન કરવા જેવું કાંઈ એ હોય જ નહીં. તો એ બધા માટે કામના નહીં હોય શાસ્ત્ર અભ્યાસી, પણ શું કામના કે કોઈના સંદેહનું વારણ ન કરી શકે, ખાલી પોતાની મહત્તામાં જ બિરાજે. તો એ એવા વક્તા શ્રોતાઓને કામના નહીં, સામાન્ય લોકોના અજ્ઞાન દૂર ન કરી શકે. તો સંદેહ વારક હોય તો એક સ્ટેપ સારું છે. શાસ્ત્ર અભ્યાસ ઉપરાંત જો સંદેહ વારક હોય, ગંભીર અંતર્મુખી માણસ હોય તો એ જલ છે પીવાલાયક, સુંદર સ્વાદવાળું જલ છે. તો એ અહીં કર્મમાર્ગીય વક્તાઓના ભાવમાં એક છે રજાસ્તુ પંડિતા પોક્તા ભગવત શાસ્ત્ર તત્પરાહ સંદેહ વારકાસ્તત્ર સુદાહ ગંભીર માનસાહ. સંદેહનું વારણ કરી શકે ગંભીર માણસવાળા જે છે, સુંદર પીવાલાયક જલથી ભરેલી વાવડી જેવા છે. વાવડીનું જલ, જો કૂવાનું જલ આપણે જોયું, એના પ્રકાર જોયા, નહેરનું જલ, નહેરમાંથી આવતો ધોરિયો, પછી ખાડામાં ભરાયેલું જલ, આપણા ઘરની ગટરો જે છે એ જલ, મલિન જલનો એ ભેગું કરવાનો, એકત્ર કરવાનો ખાડો, એનું જલ. હવે આવે છે આ હૃદનું જલ કે જે જળાશય બનેલું છે નદીની અંદર, એક આપોઆપ સ્વાભાવિક રીતે જળાશય જેવી જગ્યા હોય કે ત્યાં ખૂબ ઊંડું જલ હોય, એટલા ભાગમાં ખૂબ ઊંડું જલનું બનેલું જળાશય હોય કે નદીના એક ભાગમાં જ પાછું એ હોય, નદીના ભાગમાં જ એક ઊંડું જલવાળું જળાશય હોય. એ હૃદયાસ્તુ પંડિતા પ્રોક્તા, એ પંડિત છે, ભગવત શાસ્ત્રમાં તત્પર છે, એમના ભાવો પણ સુંદર છે. એ કથા કરે ત્યારે એમના ભાવ પણ એ સુંદર જળાશય જેવા ભાવ હોય છે. પણ એક સ્ટેપ એનાથી આગળ કે સંદેહ વારક હોય તો એ વધારે સુંદર. શાસ્ત્ર અભ્યાસ હોય અને સંદેહનું વારણ કરી શકે તો એક સ્ટેપ વધુ સુંદર જલ છે. એનાથી પણ જો કે સોને પે સુહાગા હોય તો સરહ કમળ સંપૂર્ણ પ્રેમયુક્તા તથા બુધાહ. સુંદર સરોવર ભરેલું હોય, એની અંદર કમળ ખીલા હોય, ચારે બાજુ ભમરાઓ ગુંજારો કરતા હોય, સુગંધ ફેલાયેલી હોય, એવું સરોવર વાળું જલ કેટલું સુંદર લાગે. ખાલી પાન કરવામાં, સ્નાન કરવામાં પણ નહીં, દ્રષ્ટિ કરવાથી આપણને મનોહારી, તાપહારી, મનના સંતાપ, આપણને દ્રશ્ય જોઈએ તો મન પ્રફુલ્લિત થઈ જાય, મનોહારી, તાપ બધા દૂર થઈ જાય, તાપહારી, શીતળ, સુગંધવાળું, સર્વ ઇન્દ્રિયોને સુખકારક. ખાલી પીવા માટે જ નહીં, પીવું ન હોય, ખાલી બેસવું હોય તો આવા સરોવરના કિનારે બેસવાનો પણ આનંદ આવે. એની સુગંધ ફેલાતી હોય, ભમરાઓ ગુંજારો કરતા હોય, કમલ ખીલેલા હોય, કમલની અંદર સુગંધ ફેલાતી હોય, એવા સરહ કમલ સંપૂર્ણ પ્રેમયુક્તા તથા બુધા. શાસ્ત્રાભ્યાસ હોય, પંડિત હોય, શાસ્ત્રાભ્યાસ હોય, સંદેહનું વારણ કરી શકતો હોય અને એ પાછો ભગવાનના પ્રેમ વાળો હોય તો પછી આ કમલ જેવું સુંદર જલ સુગંધિત, એ ખાલી પીવા માટે મીઠું નહીં, પીવા માટે જ ખાલી મીઠું નહીં, પણ જોવા માટે પણ આનંદદાયક, મનોહારી, સર્વ ઇન્દ્રિયોને સુખકારી, તાપ સંતાપ દૂર થઈ જાય. તાપના ખૂબ તાપ લાગ્યો હોય ત્યાં બેસી જઈએ તો પણ આપણો સંતાપ તાપ બધું દૂર થાય. એ શીતલ સુગંધવાળું, પછી એ શુદ્ધિમાં કામ આવે એવું સ્નાન, પાન, આચમન બધા માટે ઉપકારી અને ખાલી જોવા માટે પણ મનોહારી, દ્રશ્ય પણ સુંદર, એવું સુંદર. આપણે ત્યાં કમલ તલાઈનો મનોરથ થાય ને, કમલ તલૈયા, તો આપણા ઠાકોરજીને બધા મનોરથોમાં આપણે કમલ તલૈયાનો મનોરથ કરીએ છીએ. કમલ ખીલેલા હોય, તળાવમાં કિનારા ઉપર ઠાકોરજી બિરાજતા હોય, કમળ ખીલેલા હોય, તળાવ ભરાયેલું હોય, ફૂલમંડલી આદિ કરીને ઠાકોરજી બિરાજાવી, કમલ તલૈયાનો એ મનોરથ થાય. ઠાકોરજીને આનંદથી ઠાકોરજીમાં બિરાજે. આમ કમલ તલૈયા કરી હોય, પણ હવે લાઇટો જો આવી ગોઠવી તો કમલ તલૈયામાં ઠાકોરજીને તો હવે જે આનંદ આવવો જોઈએ કમલ ના આવે. તો આવી લાઇટો ચારે બાજુ ગોઠવી દીધી. ઠાકોરજી કીધે આવા જેટલું આમાં શીતળતા છે એટલી તો આમાં બધી હરાઈ જાય. એટલે આપણો મનોરથ પાછા જનતાને રીઝવવા માટે થઈ જાય તો આખા મનોરથ સ્વરૂપ બદલાઈ જાય. પણ પ્રભુને સુખ થાય એટલા માટે કે પ્રભુ બિરાજે તો પણ આનંદ આવે. આપ બિરાજે, એના કિનારા ઉપર ભોગ અરોગે તો ઠાકોરજી માટે મનોરથ થાય તો એ મનોરથ કેવો સુંદર હોય કમલ તલૈયાનો. તો સરહ કમલ સંપૂર્ણ પ્રેમયુક્તા તથા બુધા. જો ભક્તિ પાછી ભળે એમાં, પ્રેમ, ભગવત પ્રેમ જો એની અંદર ભળે તો એ કર્મમાર્ગીય જે વક્તા છે એનો ભાવની અંદર કંઈક સોનામાં સુગંધ ભળી કહેવાય કે પાછા પ્રેમવાળા પણ હોય, ભગવાનમાં પ્રેમવાળા હોય અને પ્રેમવાળા થઈને ભગવત ગુણગાન ગાતા હોય તો એના ભાવની અંદર શાસ્ત્રાભ્યાસ પણ છે, સંદેહ વારક અને ગંભીર માનસ છે, ઉપરાંત પાછા પ્રેમયુક્ત છે. તો આ એ કમળયુક્ત સુગંધિત જલના સરોવર જેવા એમના એ ભાવો છે. તો
આ પ્રકારથી એ ઉત્તમ કે જો એમાં ભગવત પ્રેમ ભળેલો હોય, તો ભગવાનનો પ્રેમ એમાં ભળેલો હોય, કર્મ માર્ગી છે પણ ભગવત પ્રેમ વાળો હોય, તો એમના ભાવો જે છે એ એટલા ઉત્તમ છે, એટલી ઉત્તમતા એના ભાવોની રહેલી છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમગતિ શાપી યદિન ક્રિયા સા શાપી સ્યાદ યદિન હરિમાર્ગે પરિચય યદિ સ્યાદ સોપી વ્રજપતિ રતિ નેતિ નિખિલે ગુણરण्य કોવા વિલસતી વિના વલ્લભ વરમ. પંડિત ઉત્તમ બુદ્ધિવાળા હોય તો શું થઈ ગયું? ઉત્તમ બુદ્ધિવાળા હોય, ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમગતિ, વેદ માર્ગને જાણતા ન હોય. પંડિત બુદ્ધિશાળી હોય પણ વેદ માર્ગને જાણતા ન હોય, વેદ શાસ્ત્રમાં એની ગતિ ન હોય, તો એ પંડિત હોય પણ વેદ શાસ્ત્રમાં ગતિ ન હોય. કદાચ પંડિતે હોય, વેદ શાસ્ત્રમાં એનો ગમ્ય હોય, ગતિ હોય, તો ભગવત શાસ્ત્ર જે છે જાણતા ન હોય, ભક્તિ માર્ગનો પરિચય ન હોય. વેદ શાસ્ત્રનું ખૂબ જ્ઞાન હોય પણ ભક્તિ શાસ્ત્રોનો અનુભવ ન હોય. એટલે ક્વચિત પાંડિત્યમ ચૈન નિગમગતિ શાપી યદિ ન ક્રિયા, પછી વેદ પ્રમાણેની ક્રિયા ન હોય, પછી વેદ પ્રકારમાં જાણતો હોય પણ વેદ માર્ગ અનુસાર વર્તન ન કરતા હોય, અને એ પણ કદાચ હોય તો હરિ માર્ગનો પરિચય ન હોય, ભક્તિ માર્ગનો પરિચય ન હોય, ભક્તિ માર્ગને જાણતા જ ન હોય. એને એવું હોય કે આ યજ્ઞ કર્મ માર્ગ વગેરે જ ઉત્તમ છે, આ બધું એના છે. ભક્તિ માર્ગ તો જે એ લોકોનું જ્ઞાન નથી એ લોકો ભક્તિ કરે, જે લોકોને જ્ઞાન નથી એ ભક્તિ કરે. પુષ્ટિ માર્ગની અંદર પણ ઘણા એમ કહે છે કે જે લોકો પાસે મુખ્યા ભીતરે રાખવાના પૈસા ન હોય, ગોસ્વામી બાળકોમાં જે ગરીબ પ્રકૃતિના ગોસ્વામી બાળકો હોય, એ લોકો હાથે સેવા કરતા હોય. અમે તો ગાદીપતિ મોટા ઊંચા આસનનું બેસનારા, એ આરતી કરીએ તો અમારી શોભા કહેવાય. એવું મેં સાંભળ્યું કે જે બાળકો ઠાકોરજીની સેવા પોતાના હાથે જ કરે, સામગ્રી કરે, એ સેવા કરે, હાથે જ સેવા કરતા હોય, એ લોકો ભીતરિયા કહેવાય. ગોસ્વામી બાળકો થોડા કહેવાય, એ તો ભીતરિયાનું કામ કરે, મુખ્યાનું કામ કરે. તો આવી પ્રકાર જે છે કે સેવાના માર્ગને આવું સમજતા હોય તો હરિમાર્ગનો એને પરિચય જ નથી. વેદ શાસ્ત્રનો પરિચય છે, હરિમાર્ગનો પરિચય નથી કે ભક્તિ માર્ગ શું છે એનો પરિચય જ નથી. બીજી વાત જવા દો, ન હરિમાર્ગે પરિચય. પણ યદિ સ્યાદ સોપી વ્રજપતિ રતિ નેતી, કદાચ પરિચય હોય, બધું જાણતા હોય, પણ વ્રજપતિ રતિ નેતી, પણ ભગવાન વ્રજપતિ ઠાકોરજી ગોવર્ધન ધરણ એમાં એનો પ્રેમ ન હોય, પ્રેમ જ ન હોય, પ્રીતિ ન હોય, તો આ બધા જ ગુણો એક સાથે કોઈનામાં જોવા મળતા નથી. અને હોય તો પણ ભરપૂર પૂર્ણ માત્રામાં એ વલ્લભાચાર્યજી સિવાય, એ આચાર્યચરણ સિવાય આ બધા ગુણોનો સમન્વય એક સાથે ભરપૂર માત્રામાં જો હોય તો એક વલ્લભમાં જ છે. તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી વ્રજપતિ રતિ નેતિ નિખિલે ગુણરण्य કોવા વિલસતી વિના વલ્લભ વરમ. મહાપ્રભુજી સિવાય બધું એક સાથે ભરપૂર માત્રામાં એ કોની પાસે હોઈ શકે? તો આ એક જ છે કે જેની પાસે પાંડિત્ય પણ છે, એ આપને વેદ પારગહ પણ છે, તદનુસાર આપની ક્રિયા પણ એવી છે, બધી જ વેદ માર્ગની ક્રિયા આપ કરે છે, અને હરિમાર્ગનો પરિચય તો આપના સિવાય બીજા કોને હોય છે? કારણ કે હરિમાર્ગને તો પ્રકટ કરનારા છે ભૂતલ ઉપર. તો ભગવાને પણ પાત્રતા એ આચાર્યચરણની જ જોઈ છે કે આ માર્ગ પુષ્ટિ માર્ગ પ્રકટ કરવાનું સામર્થ્ય બીજા કોઈનામાં છે જ નહીં. ભગવાનને પણ એવું લાગ્યું કે આ લીલા પરિકરની અંદર પણ સૌથી યોગ્ય હોય ભૂતલ ઉપર કોને મોકલવા. વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકાર. આ દેવીજીઓનો ઉદ્ધાર કરવા માટે લીલાનો આખો પરિકર છે, એમાંથી કોને ભૂતલ ઉપર મોકલવા? આપણા આખા આ પરિકરમાંથી, જેને અત્યારની ઓલી પોલિટિક્સ ભાષામાં જોઈએ કે આખું પ્રધાનમંડળ છે, પણ એમાંથી સંકટ આવ્યું કાંઈ તો એનું નિરાકરણ કરવા માટે એ ટ્રબલ શૂટર કોણ? એ અમુક જ પ્રધાન એવા હોય કે ક્યાંય પણ મુશ્કેલી ઉત્પન્ન થાય તો એને સમાધાન કરવા માટે એને જ મોકલવામાં આવે ને એ કામ એ જ કરી શકે. એમ ગોવર્ધન ધરણે પણ જોયું કે આ દેવીજીઓ ભૂતલ ઉપર વિખુટા પડેલા છે, એનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય આ લીલા પરિકરમાંથી કોને મોકલવા કે જે આ કાર્ય કોણ કરી શકે? તો આપે પણ એ પાત્રતા વાણ્યા હતા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારે. પોતાના મુખારબિંદ રૂપ આચાર્યચરણ સિવાય એક બીજા કોઈમાં સામર્થ્ય નથી, એટલે આપે આચાર્યચરણને ભૂતલ ઉપર પ્રકટ થવાની આજ્ઞા કરી.
અને આ ભૂતલ ઉપર આપ પ્રકટ થયા. તો આ પ્રકારની વાત છે કે કોઈની પંડિતાઈ હોય છે તો શાસ્ત્ર વેદશાસ્ત્ર જાણે નહીં, વેદશાસ્ત્ર જાણે તો એ પ્રમાણે ક્રિયા ન હોય, જાણતા હોય તો ક્રિયા ન હોય. આપણે ખાલી કોઈનું જ્ઞાન જોઈ જઈએ આપણે પ્રભાવિત થઈ જાય. બસ આપણે ભક્તિ કે આચરણ કે એ વસ્તુ બહુ ભાર દેતા. મને એવું લાગે છે કોઈ જ્ઞાન જોવે જરાક પણ તો ચકાચોંધ થઈ જાય. એ પછી બધું ચાલે. શિક્ષાપત્રના 10 શ્લોક આવડતા કકાર તો એ ચાલે. શિક્ષાપત્રના 10 શ્લોક આવડતા હોય તો એક પહેલા શિક્ષાપત્રમાંથી બોલે ને 25માંથી બોલે ને 41માંથી બોલે ને. આ લોકો તૈયારી એવી કરે કે આડાવડા બધા બોલે એમ લાગે બધા શિક્ષાપત્ર મોટે હશે કે પેલા શિક્ષાપત્રમાં આ કીધું, પેલા શિક્ષાપત્ર આટલામાં શ્લોક આટલામાં, 10મું શિક્ષાપત્ર આટલામાં શ્લોક આટલામાં. હા, પણ એટલા જ એની પાસે 20-25નો સંગ્રહ હોય, બસ એની પંડિતા એટલી જ હોય. પછી આખા શિક્ષાપત્ર બોલવાનું કહ્યું તો એ પછી એમ કે અત્યારે સમય ન હોવાથી એ બધું પાત્ર ન હોવાથી હું પ્રગટ કરી શકું નહીં. તો પછી એવું બાનું કંઈક બનાવતા આવડતું હોય પણ પંડિતાઈ હોય તો આપણે ચકાચો માણસ આકર્ષાઈ જાય. જરાક પંડિતાઈ કોઈ પણ બાબતની હોય તો આપણે જ્ઞાનથી માત્ર પ્રભાવિત થઈ જાય. કોઈનું જ્ઞાન જોઈ જાય કંઈક પણ તો આપણે પ્રભાવિત થઈ જાય. આખી રાત સત્સંગ કરવા અને આખો દિવસ અને રાત કરવા. મેં કીધું આખા દિવસ આખા રાત કેમ બોલતા હશે, કેમ કરતા હશે, આપણે વિચાર થઈ જાય. પણ એવું સામર્થ્ય હોય તો બસ એક વખત કોઈ આખા દિવસ ને રાત જાગી શકવાનું સામર્થ્ય જોઈ ગયા. આપણે સતત બોલ્યા જ કરે એવું સામર્થ્ય આપણે જોઈ જાય કોઈનામાં, પ્રભાવિત થઈ જાય. માણસ તરત જ પ્રભાવિત થઈ જાય, જ્ઞાનથી પ્રભાવિત થાય છે. જ્ઞાન કંઈક પણ થોડું ઘણું હોય એનાથી માણસ પ્રભાવિત થઈ જાય. અને આ પ્રકારથી આપણે એને ભગવદી માનવા માંડીએ, 84-252 તુલ્ય માની લઈએ, ઘણું બધા એના બિરુદ આપી દઈએ આપણે. જેમ અમને લોકોને ઘણા બધા બિરુદ મળેલા હોય છે કે સાક્ષાત વલ્લભ રૂપ, સાક્ષાત છે મહાપ્રભુજી. તો સાક્ષાત મહાપ્રભુજી હોય તો પછી કોઈ માયાવાદી આવી સામે બેસાડી દેવો જોઈએ તો ખબર પડે, કોઈ શાસ્ત્રનો પ્રશ્ન કરે તો ખબર પડે. તો વૈષ્ણવ વલ્લભ આટલા બધા ઊંચા બનાવી દીધા કે સાક્ષાત છે મહાપ્રભુજી. અમારા પૂર્વજોને કોઈ મહાપ્રભુજી કહેતા હતા, એમ કહેતા કે આનો અમારા માટે દુસંગ રૂપ છે, આનો બગાડ છે, હવે આની ઘરે રોકાવાય નહીં. શ્રી દામોદરલાલજી મહારાજ શ્રી મથુરાવાળા મોરબી પધાર્યા હતા. ત્યાં એક વૈષ્ણવે ચણપસ કરતા એમ કીધું, હા શ્રી વલ્લભ, બહુ સારા વૈષ્ણવ હતા એ પણ, હા શ્રી વલ્લભ એમ કીધું. આપણે ચકાસણી કરી કે તું મહાપ્રભુજીનું સ્મરણ કરે છે કે કોને મહાપ્રભુજી કહે છે. તરત એટલી કાળજી રાખતા હતા પહેલાના પૂર્વજો અમારા. ગોસ્વામી વલ્લભકુલના બાળકો બહુ કાળજી રાખતા કે મહાપ્રભુજી બનાય નહીં, મહાપ્રભુજી ન બની શકાય, એટલી કાળજી રાખતા હતા. એટલે દામોદરલાલજી એમને હા વલ્લભ એમ કીધું, તું કોને વલ્લભ કહે છે. આ દામોદરલાલજીના પ્રસંગ છે એમના જીવન ચરિત્રનો. તું કોને વલ્લભ કહે છે કે આપને. ઓલા ભાવનાવાળા હતા વૈષ્ણવ ખૂબ, કે હું તો આપને સાક્ષાત વલ્લભ કહું છું. અને એટલા બધા ખીજાણા. અને આપ મથુરાના રહેવાવાળા હતા એટલે એટલી બધી બ્રજની સુંદર ગાળો દીધી કે તું તો મારો બગાડ કરીશ, તું તો મારો બગાડ કરવા આવ્યો છે કે જન્મસ કરવા આવ્યો છે, તું મારો બગાડ કરવા આવ્યો છે આ તો. અને બધાને કીધું કે અત્યારે મુકામ ઉપાડો, અહીં રહેવું જ નથી, આવા ગામમાં રહેવાય નહીં કે જ્યાં આપણને મહાપ્રભુ બનાવે આપણો બગાડ કરી નાખે, આપણને આ માર્ગથી ભ્રષ્ટ કરી નાખે. આપણે આગળ કાંઈ જલ્દી મુકામ ફેરવો. તો ગાડું ભરી, પેલા તો ગાડામાં જતા, ગાડું ભરીને ગાડું ચલાવી દીધું, પોતે આગળ બિરાજ્યા. આ ભાઈ જે વૈષ્ણવ હતા એની ભેટ લઈને પાછળ દોડ્યા કે મારી ભેટ તો સ્વીકારી લ્યો. આખે રસ્તે પાછળ દોડતા ગયા અમુક ટાઈમ સુધી. પછી ગાડું આગળ થાય પછી તો દોડી નશે, દોડતા ગયા ને એ સતત આખા રસ્તે ગાળો દેતા ગયા. એટલા બધા ગરમ, કેટલી એમને આપને ખાલી વલ્લભ બોલવાથી કેટલી ચીડ ચડી કે એ પાછળ આવે તો સતત એ વ્રજની અંદર તો છે ને સ્વાભાવિક રીતે વ્રજભાષામાં ગાળો સ્વાભાવિક છે. આપણે લાગે બહુ ખરાબ બોલે છે પણ એ તો એને રૂટીન હોય. તો દામોદરલાલ મહારાજ એટલી ગાળો દે, એટલો એને ગુનો શું કર્યો વલ્લભ, એ પાછું આપને વલ્લભ કહું છું. તો કેટલી બધી એમને શ્રી મહાપ્રભુજી કે ના, તો એમ કીધું કે આ શરીરને તું મહાપ્રભુજી કહે છે, મહાપ્રભુજી કો સ્વરૂપ કા તુમ જાનો. તો આટલી બધી કાની રાખતા હતા શ્રી મહાપ્રભુજીની. કોઈ મહાપ્રભુજી કહેते બગાડ સમજતા નીકળી જ જવું, હવે આ ગામમાં રોકાવાય નહીં, આપણો બગાડ થઈ જશે, એટલો ભય લાગતો. અને અત્યારે કોઈને વલ્લભ કહેવામાં વૈષ્ણવ સહજતાથી વલ્લભ કહી દે અને અમને કોઈ વલ્લભ કહી દે અમે ફૂલાઈ જાય. ઓલો હવાનો એટલે મેં કીધું વલ્લભાધીશકી જે બોલો ને શું વાંધો છે. હવે નામની જે બોલવાની શરૂઆત થઈ ગઈ એ પણ મને જરાય રૂચતું નથી.
મને કોઈ ઝાપટ મારતો એવું લાગે કે મારા નામની જે બોલે મને ઝાપટ મારતો એવું લાગે એ અપમાન કરતો એવું લાગે. એના કરતાં મહાપ્રભુજીને જે બોલીએ તો આપણે મહાપ્રભુજીનું સ્મરણ થાય, હું ભેગો બોલું એવું થાય ને. એટલે